નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા વીમાના અલગ અલગ પ્રકારો. જિંદગીનો વીમો, જીવન વીમો, સામાન્ય વીમો, માલ હેરફેર, આગનો, સ્વાસ્થ્ય, સામાન્ય વીમા, અલગ અલગ બહુ બધા ભણ્યા. ચાલો આજે જોઈએ ભાઈ આ વીમો છે તો દીકરાઓ આ વીમાનું ખાનગીકરણ કઈ રીતે થયું, એટલે કે પ્રાઇવેટાઇઝેશન કઈ રીતે થયું, ખાનગી લોકોના હાથમાં કઈ રીતે આવી ગયું. અને આ વીમાનું મુખ્ય સંચાલન કોણ કરે છે? સમિતિ. જોઈએ ચાલો બધા વિશે માહિતી લઈએ. ચાલો તો કે વીમાનું ખાનગીકરણ. ભાઈ વીમાનું ખાનગીકરણ ક્ષેત્રની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ, એટલે કે વીમાની શરૂઆત ક્યાંથી થઈ? ખાનગી ક્ષેત્રથી શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં બ્રિટિશ હુકુમતના કારણે ઘણી બધી વિદેશી વીમા કંપનીઓએ પણ ભારતમાં વીમા કાર્યની શરૂઆત કરી. બ્રિટિશ હુકુમત આવી એના કારણે શરૂઆતમાં હળવે હળવે વીમા કાર્યની શરૂઆત ભારત દેશમાં પણ હળવે હળવે થતી ગઈ. એમ અયોગ્ય પણ એમાં કેવું હતું તો કે એમાં મુખ્ય તો કે અયોગ્ય વેપારી રીત રસમો આચરવામાં આવી, એટલે કે શોષણ કરવામાં આવ્યું. કોનું? ગ્રાહકોનું. ભાઈ જે કસ્ટમર હતા એમનું શોષણ કરવું, વધારે પ્રીમિયમ લઈ લેતા અને વળતર ઓછું આપતા, એટલે કે સંતોષ જે વીમાની રકમ ઓછી આપતા. આવા કારણોને કારણે આને કારણે 19 જાન્યુઆરી 1956, શું વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત 19મી જાન્યુઆરી 1956 શું આવ્યું તો કે વટહુકમ. શું આવ્યું? વટહુકમ. સરકાર વટહુકમ લાવી અને આ સરકારે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કર્યું, એટલે કે સરકારી ક્ષેત્ર હાથમાં લઈ લીધું. શું તો કે એનું નામ આપ્યું શું તો કે જીવન વીમા નિગમ, યાની કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો આ શું બન્યું તો કે ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, એટલે કે સરકારે હાથમાં લીધું. કેમ ભાઈ? તો કે શોષણ થતું હતું ને, શોષણ થતું હતું, કસ્ટમરને યોગ્ય સંતોષ મળતો નહોતો અને કસ્ટમરના જે પ્રશ્નો છે એનું સમાધાન, યોગ્ય સંતોષકારક જવાબ પણ મળતો નહોતો. આના કારણે રાષ્ટ્રીયકરણ યાની કે સરકારના હાથમાં ક્ષેત્ર લઈ લીધું અને એના કારણે શું થયું તો કે ભારતીય જીવન વીમા નિગમનું એકત્વ ઇજારાની શરૂઆત થઈ. એટલે કે સરકારે હાથમાં લીધું ત્યારે શું થયું? ઇજારો આવ્યો. કોના હાથમાં? સરકારના હાથમાં. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ભણ્યા 1956માં રાષ્ટ્રીયકરણ, સરકારના હાથમાં કઈ રીતે આવી. LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન સ્થાપના ક્યારે થઈ? તો 1956માં વટહુકમથી રાષ્ટ્રીયકરણ થયું. ચાલો આગળ જોઈએ તો કે વીમાની શરૂઆત. કયો વીમો? સામાન્ય. યાદ કરો સામાન્ય વીમામાં બહુ બધા પ્રકારો હતા. ઢોર ઢાંખરનો વીમો, વિદ્યાર્થી સમૂહનો વીમો, નફા નુકસાનનો વીમો, રમતગમત ક્ષેત્ર અંગેના વીમાઓ, બહુ બધા વીમાઓ ભણ્યા આપણે ગયા લાસ્ટ લેક્ચરમાં. ચાલો આજે જોઈએ તો કે વીમાની શરૂઆત બ્રિટિશરોએ શરૂ કરી, એટલે કે સામાન્ય વીમા. આ બધાની શરૂઆત કોને કરી હતી? બ્રિટિશરોએ. જીવન વીમો તો કોણ લાવ્યું હતું? સરકારે. જે સરકારે 1956 વટહુકમથી શરૂઆત કરી, પણ સામાન્ય વીમા તો બ્રિટિશ સરકાર લાવી હતી વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે વીમા ઉપર નિયંત્રણ હળવે હળવે મૂકતા રહ્યા. કોણ? બ્રિટિશ સરકાર. અને એના કારણે 1972માં સામાન્ય વીમા વેપાર, એટલે કે એ 1 જાન્યુઆરી 1973થી તમામ સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. શું કીધું? 1972માં કાયદા દ્વારા 1973થી શું લખવાનો જવાબ? 1973થી સામાન્ય વીમાનું શું થયું? રાષ્ટ્રીયકરણ, એટલે કે સરકારે એમના હાથમાં લીધું ક્ષેત્ર. આગળ જોઈએ તો કે વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની શું થઈ? રચના થઈ. ભાઈ આ કામગીરી રચના કોણ? આ કામગીરી કોણ ઉઠાવશે? એટલે કે એક એસોસિએશન, એક સંગઠન બનાવવામાં આવ્યું કે ભાઈ આનું સંચાલન કોણ કરશે? તમામ પ્રશ્નોના સવાલોના જવાબ જે કસ્ટમરના છે, ક્લાયન્ટોના, કઈ રીતે સોલ્યુશન કરવામાં આવશે અને પૂરેપૂરો સંતોષ કઈ રીતે આપવું, કોઈ પ્રકારનું શોષણ એટલે કે કોઈ પ્રકારનું અયોગ્ય વેપારી રીત રસમો આચરવાની નહીં. આવા હેતુથી એક સમિતિ રચના થઈ અને આ સમિતિ સહયોગમાં વીમાની ધંધાની જે જોગવાઈ કરી. અને જોગવાઈ ક્યારે આવી તો કે 1999માં આવ્યું વીમા નિયમન અને વિકાસ સત્તા, યાની કે ઈરડા તરીકે ઓળખાય. ઈરડા એટલે કે IRDA. એને શું કહેવાય? ઈરડા. એક્ઝામમાં ફૂલ ફોર્મ પૂછાય વિદ્યાર્થી મિત્રો. LICનું પણ પૂછાઈ શકે. તો શું લખશો? લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. અને ઈરડાનું પૂછાય તો શું લખશો? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. શું લખશું? ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તાની શરૂઆત થઈ. તો ચાલો એમાં પણ જોઈ લઈએ ભાઈ આમાં હું નવી વસ્તુ આવી.
ચાલો વિદ્યાર્થી મિત્રો તૈયાર છો? ચાલો જોઈએ. તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા. ઈરડા ફરી એકવાર ફૂલ ફોર્મ એટલે કે પૂરું નામ શું આવશે ઈરડાનું? તો કે IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. તો કે વિકાસ સત્તા એ ભારતની સર્વોચ્ચ સ્વાયત્ત અને કાયદાકીય શું છે? સંસ્થા. એટલે કે બધા વીમામાં સર્વોચ્ચ સત્તા, ઊંચામાં ઊંચી જે સંગઠન તરીકે ઓળખાય, તમામ નિયંત્રણ છે તમામ વીમા કંપની પર કોનું હોય? તો કે આ ઈરડાનું, એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનું. એટલે જેમ RBI છે વિદ્યાર્થી મિત્રો, RBI છે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો આ RBI જે છે કેમ એનું નિયંત્રણ બધી બેંકો પર હોય છે? તો બસ આ જ રીતે તમામ વીમાઓ કોઈ પણ હોય, ખાનગી ક્ષેત્ર હોય, જાહેર ક્ષેત્ર હોય, કોઈ પણ હોય, એમનું નિયમન કોણ કરશે? એટલે કે નીતિ નિયમો ઘડવાનું કાર્ય, સંચાલન મેનેજમેન્ટ કરવાનું કાર્ય કોણ કરશે? તો કે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA. ચાલો જોઈએ. તો કે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસ સત્તાનું કાર્ય સંભાળે છે. એમની શરૂઆત ઈરડા એક્ટ ક્યારે? 1999માં. ખાનગી વીમા કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા. ભાઈ ખાનગી વીમા કંપની જેને જેને જરૂર હોય, લાઇસન્સ લેવું હોય, ખાનગી વીમો શરૂ કરવો હોય તો મારી પાસે આવી શકે. એટલે કે મારી ઈરડા એટલે ઈરડા પાસે જઈ શકે. એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા. ચાલો આગળ જોઈએ. તો કે જ્યારે શરૂઆત થઈ એટલે કે 1999માં, ત્યારે વિદેશી સીધું રોકાણ એટલે કે વિદેશમાંથી આપણા દેશની વીમા કંપની સાથે ભાગીદારી નિભાવી હોય અને આપણા દેશમાં વીમાની કોઈ પણ સંસ્થા સ્થાપવી હોય તો કેટલું રોકાણ કરી શકે વધુમાં વધુ વિદેશી? તો વિદેશી રોકાણકારો કેટલું કરી શકે? તો કે 26%. એક્ઝામ 1 માર્ક્સનો સવાલ વિદ્યાર્થી મિત્રો. 1999માં કેટલું FDI હતું? તો શું લખશો? 26%. યાની કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે શું? FDI યાની કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. આગળ જોઈએ. તો કે વર્ષ 2015માં વધારીને કેટલું કરવામાં આવ્યું? તો કે 49%. 49% વધારવામાં આવ્યું. એટલે કે 26% હતા. પહેલાં વિદેશથી કોઈ પણ આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય વીમામાં તો 26%. અત્યારે કેટલા છે? એટલે કે 2015 પછી અત્યારના સમયમાં જોઈએ તો 49%. એટલે કે 149 રૂપિયા એમના અને 51 રૂપિયા ભારત સરકારના. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો. તો કે ઈરડાનું શું છે આગળ? વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપની સાથે સીધું 49% મૂડીરોકાણ કરી શકે. એટલે કે આઉટ ઓફ કન્ટ્રીથી આપણા દેશમાં 49% સુધી મૂડીરોકાણ થઈ શકે અને કરી પણ શકાય. આ નિયમ આવ્યો જેના કારણે વિદેશમાંથી વધુ નવા વીમા ખાનગી વીમા ક્ષેત્ર કંપનીઓ ભારત દેશમાં આવતી ગઈ. એટલે કે વીમાનું વૈવિધ્યકરણ થયું. પણ ઈરડાનું શું મુખ્ય કાર્ય? તો કે ઈરડાનો ઉદ્દેશ શું? ચાલો જોઈએ. ઈરડાનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે વીમા ધારકોને પસંદગી મળે, એટલે કે વધારે ઓપ્શન મળે, જોઈએ વીમો લઈ શકે. LIC માત્ર ભારત સરકાર પાસે હતી, પણ વીમા નિયમન વિકાસ સત્તાએ શું કર્યું વિદ્યાર્થી મિત્રો? તો કે નવા વીમાની શરૂઆત થઈ, જેના કારણે કસ્ટમર જે માગે વીમો એને મળી રહે. આગળ જોઈએ. તો કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા. શું કીધું? તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમ. શું કીધું? ઓછા પ્રીમિયમ અને વધુ સારી સેવા. યાની કે ઓછામાં ઓછા પ્રીમિયમ લેવાના, ખર્ચાળ નહીં, ઓછા પ્રીમિયમ સાથે સારામાં સારી સેવા આપવી. આ શું ઉદ્દેશ હતો ઈરડાનો? આગળ જોઈએ. તો કે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવા. જ્યારે દેશના અર્થતંત્રને જરૂર પડે કટોકટીના સમયે, યાની કે મંદીના સમયે, જ્યારે ધંધા બંધ હોય, આવા કોરોના COVID-19 છે આવા સમયે આ વીમા કંપનીઓ છે, વીમા નિયમન વિકાસ સત્તા ઈરડા સારું ભંડોળ આપે છે, દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ થતું હોય છે. આગળ જોઈએ. તો કે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. શું કીધું? સ્વનિયંત્રણ એટલે કે બધી જ કંપનીઓ પર નિયંત્રણ, કંટ્રોલમાં રાખવાનું કાર્ય તો કોણ કરે? વીમા કંપની ઉપર સ્વનિયંત્રણ લાવવું. એટલે કે હરેક વીમા કંપનીઓના પ્રશ્નો છે, દ્વિધા પ્રશ્નોનું સમાધાન સાથે સંતોષકારક રીતે વીમા કંપનીઓ ચલાવવી. કોઈ ગ્રાહકનું અયોગ્ય હિત ન થાય, એટલે કે અયોગ્ય અનહિત ન થાય, હાનિકારક ના થાય એ રીતે, એટલે કે એના સંતોષકારક રીતે જવાબ આપવાનું રાખવું. ફરિયાદ નિવારણ તંત્ર એટલે કે તમામ કસ્ટમર હોય, ગ્રાહકો હોય, તમામ નિવારણ ફરિયાદોનું તમામ સંતોષકારક, વ્યાજબી રીઝનેબલ રીતે ફરિયાદનું નિવારણ કરવું. તો વિદ્યાર્થી મિત્રો આ બધું શું બન્યું? તો કે વીમા
રાષ્ટ્રીયકરણ આપણે કર્યું, એટલે કે ખાનગીકરણમાંથી રાષ્ટ્રીયકરણ કઈ રીતે થયું અને વીમા નિયમન અને વિકાસ સત્તાની શરૂઆત કઈ રીતે થઈ. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે સરસ મજાનો આગળ પોઈન્ટ આપેલા છે ટપાલ સેવા. જોઈએ ટપાલ સેવા ભાઈ શું કહે છે. જોઈએ ચાલો ટપાલ સેવાની પ્રસ્તાવના આપણે જોઈ લઈએ, પછી નેક્સ્ટ લેક્ચરમાં ટપાલ સેવાની અલગ અલગ સેવાઓ પણ ભણીશું. ચાલો જોઈએ. તો કે લેખિત માહિતી સંચાર. શું કીધું? લેખિત માહિતી સંચાર. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ભાઈ લખીને જોઈએ. તમને ખબર છે પેન ને કાગળની જરૂર પડવાની જ છે વિદ્યાર્થી મિત્રો. એમ જોઈશે કાગળ જોઈએ, કોઈને ટપાલ લખ્યું હોય, કંકોત્રી લખ્યું હોય, કોઈને કાર્ડ લખવા હોય, લખીને મોકલો તો શું જોઈએ? લેખિત માહિતી સંચાર. આપણે ભણી ગયા મૌખિક ને લિખિત. એસપી વિષયમાં આવ્યું હતું ને. ચાલો જોઈએ આગળ. તો કે ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવી હોય ઝડપથી અને કેવી ક્ષતિ રહિત, કોઈ પ્રકારની ભૂલ ભરેલી વગર, કોઈ સમય કે કોઈ સ્થળનું અડચણ વગર આપણે માહિતી પહોંચાડી શકીએ. આગળ જોઈએ તો કે હળવે હળવે એમાં શેની શરૂઆત થઈ? ખાનગી ટપાલ સેવા કુરિયર સેવા શરૂ કરવામાં આવી. આંગળીયા પેઢી શરૂ થઈ, જેના કારણે કોઈ પણ ચીજ વસ્તુ હોય પોસ્ટ ઓફિસ વતી એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં, એટલે કે એક સ્થળેથી બીજા સ્થળે માલની હેરફેર સરળતાથી થઈ શકે. આગળ જોઈએ તો કે 150 કરતાં વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું ખાતું છે. શું કીધું? એક માર્ક્સનો સવાલ આવી શકે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? તો કે 150 વર્ષ કરતાં વધારે વર્ષથી આ ખાતું માહિતી સંચાર ખાતું ચાલી રહ્યું છે ટપાલ ખાતામાં. જોઈએ આગળ. ટપાલ ખાતું ચાલી રહ્યું છે 150 વર્ષથી ભારત દેશમાં. આગળ જોઈએ તો કે ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી ખરી સેવાઓ આવી, જેમ કે મની ઓર્ડર હોય, નાની બચત સેવા યોજના હોય, થાપણો સ્વીકારી, જેમ બેંક ડિપોઝિટ સ્વીકારી રીતે આ પણ થાપણો સ્વીકારતી થઈ. ટપાલમાં જીવન વીમા અને ગ્રામીણ જીવન વીમા સાથે અલગ અલગ ઓપ્શન આવતા ગયા દિવસે દિવસે. એના કારણે સેવામાં વૈવિધ્યકરણ આવતું ગયું. આગળ જોઈએ તો કેટલાક મ્યુચ્યુઅલ ફંડ હોય, ભારત સરકારની જામીનગીરી પ્રતિનિધિ એજન્ટ તરીકેની સેવા આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણીનું પણ કાર્ય ટપાલ સેવા કરતી હોય, એટલે કે નિવૃત્ત થતા હોય કર્મચારી સરકારીમાંથી એ પેન્શનની ચૂકવણી પણ કરતા હોય છે. આગળ જોઈએ તો કે બેન્કિંગ સેવા જેવી તમામ સેવાઓ આ ટપાલ ખાતું પ્રોવાઈડ કરે છે. આગળ જોઈએ તો કે બેંકોની જેમ જ તમામ સેવા આપે, જેમ કે બેંક આપે એટીએમ કાર્ડ આપે, પાસબુક આપે, ચેકબુક આપે, બસ વિદ્યાર્થી મિત્રો એમની જેમ જ ટપાલ ખાતું પણ, એમાં ખાતું ખોલાવો તો તમને ચેકબુક, પાસબુક અને એટીએમ મળી શકે અને મળે છે. આગળ જોઈએ તો કે ટપાલ ખાતું 1,50,000 કરતાં વધુ પોસ્ટ ઓફિસ ભારત દેશમાં આવેલી છે. કેટલું કીધું? ટપાલ ખાતામાં એક્ઝામમાં સવાલ પૂછાય તો પોસ્ટ ઓફિસ ભારત દેશમાં કેટલી આવેલી છે શું લખશો? તો કે 1,50,000 જેટલી પોસ્ટ ઓફિસ વિદ્યાર્થી મિત્રો ભારત દેશમાં છે. વિદ્યાર્થી મિત્રો એમાંથી 90% ક્યાં આવેલી છે? તો કે ગામડા વિસ્તારમાં. કેમ ભાઈ એવું? ગામડા વિસ્તારમાં કેમ ભાઈ 90% કીધું? કેમ ભાઈ શહેરીમાંથી શહેરીમાં લોકો શેનો યુઝ કરે? બેંકનો યુઝ કરે. અને બેંક જેવી સેવા ટપાલ સેવા આપે છે કઈ? તો કે ગામડા વિસ્તારમાં. કેમ કે બેંકોની શરૂઆત થઈ એની કરતાં તે ડબલ વર્ષો પહેલાં, એટલે કે બેંકો ચાલો 1935, 40, 45ની ગાળામાં સ્ટાર્ટિંગ થઈ. હળવે હળવે બધી સ્થાપના બ્રાન્ચ આવતી ગઈ, અલગ અલગ બેંકો આવતી ગઈ. પણ ટપાલ ખાતું 150 વર્ષથી વિદ્યાર્થી મિત્રો ચાલે છે, એટલે કે આઝાદી પહેલાંની વાત છે. એટલા માટે ગ્રામીણ વિસ્તારોમાં ટપાલ ખાતું હતું અને લોકો આ ટપાલ સેવાની મેક્સિમમ ઉપયોગ કરતા હતા. આથી ગ્રામીણ વિસ્તારોમાં મેક્સિમમ જોવા મળે છે 90% પોસ્ટ ઓફિસો. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણ્યા? ટપાલ સેવાની પ્રસ્તાવના જોઈ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું ટપાલ સેવાની અલગ અલગ વિવિધ સેવાઓ ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો 3 સવાલ રહેશે, 2 ટૂંક નોંધ. કઈ? વીમાનું ખાનગીકરણ વિશે ટૂંક નોંધ લખો અને વીમા નિયમન અને વિકાસ સત્તા અંગે ટૂંક નોંધ જણાવો. તો આ રીતે તમારા નોટબુકમાં લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.